નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં દશામાની મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જતા 3 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે। હાલ પોલીસ દ્વારા ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, તો વધુ વિગતવાર વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર 30 પાસે સાબરમતી નદીમાં એક પરિવાર માતાજીની મૂર્તિ પધરાવવા માટે ગયો હતો। આ દરમિયાન સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવા જતા બેલેન્સ બગડતા એક વ્યક્તિ પાણીમાં ડૂબી હતી, જે બાદ એકાબીજાને બચાવવા જતા 5 લોકો પાણીમાં ડૂબ્યા હતા, જેમાંથી 2 લોકોને ત્યાં કામ પર સ્થાનિકોએ બચાવી લીધા હતા। અન્ય 3 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અંગેની જાણ મનપા ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ડૂબેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી, જેમાં શોધખોળ બાદ અજયભાઈ વણઝારા, ભારતીબેન પ્રજાપતિ, પૂનમબેન પ્રજાપતિના મૃતદેહ મળી આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।